નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। તો પ્રથમ વાત કરીશું કોરોનાની। તો કોરોનાનો કહેર અમદાવાદની અંદર હજુ યથાવત રહ્યો છે અને કોરોનાથી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે। દાણી લીમડાની 47 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। અહીં 23 તારીખથી એલજી હોસ્પિટલમાં પણ સારવાર ચાલી રહી હતી અને અમદાવાદમાં હાલ કોરોનાના 197 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં 24 કલાકમાં 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વિગતો મળી રહી છે। તો અમદાવાદમાં હાલ કોરોનાના 197 જેટલા એક્ટિવ કેસ છે અને છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો નવા 50 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનાનો કહેર દિન બદિન અમદાવાદની અંદર આગળ વધી રહ્યો છે। નવા કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે અને કોરોનાથી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આખરે દિન બદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો હાલ આપ? જયેશ, જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે અને ગંભીર રીતે તે વધી રહ્યો છે, લોકો આ બાબતે સાવચેત રહેતા નથી, ગંભીર પણ નથી। સરકાર પણ આ બાબતે એટલી ગંભીર જણાતી નથી। જે છૂટછાટ છે તે તમામ પ્રકારની આપેલી છે, જેના કારણે કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। માત્ર અમદાવાદની જ વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 50 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી મહત્વની બાબત કે દાણી લીમડામાં રહેતા 47 વર્ષના એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। 23 તારીખથી તેમને એલજી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમની હાલત એટલી હદે ગંભીર થઈ કે તેમને વેન્ટિલેટર પર લેવા પડ્યા અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું। અમદાવાદમાં હાલ જોઈએ તો 197 જેટલા એક્ટિવ કેસ નોંધાયેલા છે અને 24 કલાકની અંદર નવા 50 પોઝિટિવ કેસ। એટલે આ આંકડા જ કહી રહ્યા છે કે કોરોના હવે ધીમી ગતિએ નહીં પરંતુ ખૂબ જ વધારે ઝડપથી હવે પોતાનું માથું ઉચકી રહ્યો છે, કેસ વધી રહ્યા છે, મૃત્યુઆંક પણ હવે નોંધાઈ રહ્યો છે, જે બાબતને લઈને હવે આરોગ્ય વિભાગે તેમજ લોકોએ સાવચેત રહેવાની જરૂરિયાત છે। જયેશ, આવા જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે દિન બદિન જે આંકડાઓ વધી રહ્યા છે તે ચિંતા વધારનારા છે। એટલું જ નહીં, લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા હોવાની વિગતો મળી રહી છે। એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે, જેને લઈને કોરોનાનો કહેર અમદાવાદમાં વર્તાઈ રહ્યો છે। તો 23 તારીખથી એલજી હોસ્પિટલમાં એક મહિલા સારવાર લઈ રહી હતી અને હાલ તેનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। અમદાવાદમાં હાલ કોરોનાના જે પોઝિટિવ કેસનો આંકડો છે તે દિન બદિન વધી રહ્યો છે। 24 કલાકમાં 50 નવા પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આગામી સમયની અંદર પણ જો સતર્કતા દાખવવામાં નહીં આવે તો કોરોનાના કેસની અંદર ઉત્તરોત્તર વધારો થઈ શકે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે। દાણી લીમડાની આ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેની ઉંમર 47 વર્ષની હતી અને તેની સારવાર દાણી લીમડામાં ચાલી રહી હતી અને આખરે તેનું મૃત્યુ નીપજ્યું। 23 તારીખથી એલજી હોસ્પિટલમાં તેને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે। અત્યારે અમદાવાદની અંદર કુલ મળીને 197 જેટલા એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે અને છેલ્લા 24 કલાકની અંદર નવા 50 જેટલા પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે। તો કોરોનાનો જે કહેર દિન બદિન વધી રહ્યો છે તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે જો લોકો સતર્કતા નહીં દાખવે તો આગામી સમયમાં હજુ પણ કોરોનાનો કહેર વર્તાશે।